जय श्री कृष्ण विद्यार्थी मित्रों। હવે ભાગ 1 આપણો કમ્પ્લીટ થઈ ગયો। આજે સ્ટાર્ટ કરીશું ભાગ 2, પણ ચેપ્ટર નંબર 6 થી આપણે સ્ટાર્ટ કરીશું। 6 નું વેટેજ લખીને આપેલું છે। એક વિકલ્પ પૂછાય છે 1 માર્ક સેક્શન એ, એક પ્રશ્ન પૂછાય છે 1 માર્ક સેક્શન બી અને એક નાનો દાખલો પૂછાય છે શોર્ટ એક્ઝામ્પલ, જેનું વેટેજ 4 માર્કનું હશે, સેક્શન ડીમાં આવશે। એટલે કે ક્વેશ્ચન નંબર 30 અને એના અથવામાં પણ ક્વેશ્ચન નંબર 30 જ આવશે। એટલે કે 2 દાખલા હશે, એમાંથી કોઈ એક દાખલો તમારે ગણવાનો રહેશે। હવે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ આજે, અને આજના લેક્ચરમાં ફક્ત આ ટોપિકનું ઇન્ટ્રોડક્શન લેવાનું છે। બસ એ પ્રોપર સમજી લો તો આનો દાખલો બહુ જ ઇઝી ટોપિક છે, આનો એક્ઝામ્પલ। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। અંડરલાઇન કરેલા પોઈન્ટ્સને ધ્યાન રાખજો, રીડિંગ વાઇઝ કરીશ। નાણાકીય હિસાબોમાં નફા નુકસાનનું પત્રક અને પાકા સર્વેનો સમાવેશ થાય છે। એટલે કે નાણાકીય પત્રકોની વાત કરી તો નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે અને પાકું સર્વે તૈયાર કરવામાં આવે છે। નેક્સ્ટ છે વેપારી ધોરણે તૈયાર થયેલ નફા નુકસાનનું પત્રક ધંધાની નફાકારકતા અને પાકું સર્વે ધંધાની આર્થિક સદ્ધરતાની જાણકારી આપે છે। ખ્યાલ છે નફા નુકસાન ખાતામાં તમે શું જાણી શકો છો? ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ, ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ। જ્યારે પાકા સર્વે પરથી શું જાણી શકાશે? તો ધંધાની આર્થિક સ્થિતિ, આર્થિક સદ્ધરતા, મિલકતો અને મૂડી। ઓકે, હવે આ ખ્યાલ છે આપણને કે નફા નુકસાન પરથી તમે નફો જાણી શકો, ખોટ જાણી શકો, અને પાકું સર્વે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવતો પત્રક છે। નાણાકીય હિસાબોના અંગ તરીકે નફા નુકસાનના પત્રક અને પાકા સર્વે ઉપરાંત રોકડ પ્રવાહ પત્રકનો પણ સમાવેશ કરવામાં આવે છે। તો જે નાણાકીય હિસાબો છે જેમાં આપણે નફા નુકસાન અને પાકું સર્વે તૈયાર કરીએ છીએ, એની સાથે સાથે રોકડ પ્રવાહ પત્રકને પણ એક મહત્ત્વના અંગ તરીકે ગણવામાં આવે છે। કારણ કે જો વેપાર કે ધંધો હોય તેમાં ધંધો ચલાવવા માટે મેન જે મુખ્ય તત્વ કહેવાય કે જેના વગર ક્યારે પણ ધંધો ન ચાલી શકે, એ છે ધંધાની રોકડ સિલક અથવા તો બેંક સિલક, બરાબર? તો એના વગર તો પોસિબલ જ નથી તમે વેપાર ધંધો ચલાવી શકો। તો આ સંજોગોની અંદર વર્ષ દરમિયાન કે ચોક્કસ સમયગાળા દરમિયાન આપણને ધંધામાં રોકડની કેટલી આવક થઈ છે, કેટલી જાવક થઈ છે, કયા પ્રકારની પ્રવૃત્તિમાંથી કેટલી આવક કે જાવક થઈ છે, આની જાણકારી પણ આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે। ઓકે, તો નાણાકીય હિસાબના અંગ તરીકે નફા નુકસાનના પત્રક અને પાકા સર્વે ઉપરાંત રોકડ પ્રવાહ પત્રકનો પણ સમાવેશ કરવામાં આવે છે। ધંધાની તમામ મિલકતોમાં રોકડ પ્રથમ નંબરની પ્રવાહી મિલકત છે। રોકડનું રોકાણ કરવામાં ન આવે ત્યાં સુધી રોકડ કોઈપણ પ્રકારનું વળતર કે કમાણીનું સર્જન કરતી નથી। જ્યાં સુધી તમે રૂપિયા રોકશો નહીં ત્યાં સુધી તમને એની સામે કોઈ વળતર મળશે નહીં। રૂપિયાનું રોકાણ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી। નેક્સ્ટ પોઈન્ટ, ધંધામાં રોકડ કયા પ્રાપ્તિ સ્થાન દ્વારા પ્રાપ્ત થઈ છે? એટલે આવક થઈ, પણ કઈ રીતે, કઈ પ્રવૃત્તિથી, એના સોર્સ કયા છે, અને રોકડ ક્યાં રોકવામાં આવી છે? એટલે રૂપિયા તમે ક્યાં રોક્યા છે? ઇન્કમ થાય છે તો ક્યાંથી થાય છે? રૂપિયાનું તમે ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ કરો છો તો ક્યાં કરો છો? આ બંને બાબતો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। ઓકે, એના પછી તેથી રોકડ ક્યાંથી આવી અને ક્યાં રોકાઈ, આ બંને બાબતોની જાણકારી રોકડ પ્રવાહ પત્રક આપે છે। રોકડ ક્યાંથી આવી છે, રૂપિયા આપણને ક્યાંથી મળ્યા છે, રોકડની આવક ધંધામાં ક્યાંથી થઈ છે, અને આ રૂપિયાનું તમે ક્યાં રોકાણ કરેલું છે, આ રૂપિયાનું તમે ક્યાં રોકાણ કરેલું છે, આ બધી જ માહિતી તમને શેના દ્વારા જાણવા મળે છે? રોકડ પ્રવાહ પત્રક દ્વારા। રોકડ પ્રવાહ પત્રક દ્વારા રોકડનો પ્રવાહ મીન્સ કે રોકડની આવક અને જાવક। ઓકે, તેથી રોકડ પ્રવાહ પત્રક અમુક ધંધાકીય એકમો માટે ફરજિયાત બનાવવામાં આવે છે, ખાસ કરીને કંપની માટે, જેથી રોકાણકારોને પોતાના યોગ્ય નિર્ણયો
લઈ શકે. ઓકે, કારણ કે રૂપિયા કંપનીમાં ક્યાંથી આવે છે અને ક્યાં તેનું રોકાણ કર્યું છે, આ મહત્ત્વની બાબત એટલા માટે છે કે રૂપિયા આવે છે તો જે પણ એનો સોર્સ છે, એનો પ્રાપ્તિ સ્થાન છે, ત્યાંથી શું કન્ટિન્યુઅસ દર વર્ષે કે વારંવાર રૂપિયા આવતા જ રહેશે કે નહીં. ઘણા બધા સોર્સ કેવા છે, વન ટાઈમ હોય છે. બરાબર છે, કોઈ પ્રોપર્ટી તમે વેચી દીધી, એના દ્વારા આવક થઈ, તો એ તમને આખી જિંદગી ના મળે, દર વર્ષે ના મળે. ઓકે, તો સોર્સ પણ એના બહુ એટલે બહુ જ મહત્ત્વના છે. અને ખાસ કરીને રૂપિયાનું તમે રોકાણ ક્યાં કરો છો, કારણ કે રૂપિયા જો વ્યવસ્થિત સારી જગ્યાએ રોકશો તો એના પર તમને દર વર્ષે વળતર મળતું રહેશે. પણ એવા ખોટના ધંધામાં રૂપિયા રોક્યા છે તો ત્યાં રૂપિયા તમારે નાખવા જ પડે, રિટર્ન તો આવવાનું નથી. તો આ બધી જ બાબતો ખૂબ જ મહત્ત્વની છે. તો આના માટે રોકડ પ્રવાહ પત્રક ખૂબ જ જરૂરી છે, નાણાકીય પત્રકના અંગ તરીકે તેને ગણવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે, 2-3 અમુક ટોપિક છે, આપણે જોઈ લઈએ, આ ચેપ્ટર માટે મહત્ત્વના છે. એક તો રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહનો મતલબ કે રોકડની આવક અને રોકડની જાવક. તો રોકડ પ્રવાહમાં 2 પ્રકારના રોકડ પ્રવાહનો સમાવેશ થાય છે. આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ એટલે રોકડની આવક, જ્યાંથી આપણને રૂપિયા મળતા હોય, અને જાવક રોકડ પ્રવાહ એટલે રોકડની જાવક કે જ્યાં તમે રૂપિયા રોકો છો. આવક રોકડ પ્રવાહ એટલે જ્યાંથી આપણને રૂપિયા મળતા હોય, અને જાવક રોકડ પ્રવાહ એટલે રૂપિયાનું તમે કઈ જગ્યાએ રોકાણ કરો છો. અહીં રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક. રોકડ એટલે ખ્યાલ છે, રોકડ સિલક અને બેંક સિલક. બટ રોકડ સમકક્ષ એટલે શું? તો જે મિલકતોનું તમે ખૂબ જ સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકો. ખ્યાલ આવે છે? જે મિલકતોનું તમે ખૂબ જ સરળતાથી રોકડ, ઇક્વિવેલન્ટ ટુ રોકડ. બરાબર છે, કે જે ક્વિકલી તરત જ રૂપિયા તમને એના બદલામાં મળી જાય. ઓકે, જે વ્યવહારના કારણે રોકડ અથવા રોકડ સમકક્ષમાં વધારો થતો હોય તેને આવક રોકડ પ્રવાહ. રોકડ અથવા તો રોકડ સમકક્ષ, બરાબર છે, રૂપિયા મળતા હોય એને કહેવાશે આવક રોકડ પ્રવાહ. અને જે વ્યવહારના કારણે રોકડ અથવા રોકડ સમકક્ષમાં ઘટાડો થતો હોય તેને જાવક રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. એટલે કે રોકડની આવક થતી હોય તેને આવક રોકડ પ્રવાહ કહેવાય. રોકડની જાવક થતી હોય તેને જાવક રોકડ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહનો તફાવત એને ચોખ્ખો રોકડ પ્રવાહ કહેવાય છે. એક એક્ઝામ્પલ આપ્યું છે કે અહીંયા તમારી પાસે આવક છે 1 લાખની અને એની સામે જાવક થઈ 85,000ની. તો એકચ્યુઅલી તમારો આવક રોકડ પ્રવાહ કેટલાનો કહેવાશે? તો 15,000નો કહેવાશે. જે આ વસ્તુ તમે સમજી શકો છો. ખ્યાલ આવે છે? તો આ જ વસ્તુમાં આવું પણ બની શકે છે કે તમારી આવક છે 85,000 અને જાવક છે 1 લાખ. તો તમારો જે જાવક રોકડ પ્રવાહ છે પેલામાં આવક થઈ ને અહીંયા શું થયું? જાવક. તે આવું પોસિબલ બને તો હા ને, બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી હોય જ છે ને. તમારા ખાતામાં જેટલું પણ બેલેન્સ હોય એના કરતાં વધુ રકમ તમે ચૂકવી શકો છો ને. તો આ વસ્તુ પોસિબલ બને છે કે જે આવક રોકડ પ્રવાહ પણ હોઈ શકે છે, જેમાં રોકડની આવક થતી હોય, અથવા તો અહીંયા તમારી જાવક પણ વધુ હોઈ શકે છે. એના પછી રોકડ એટલે હાથ પર સિલક અને રોકડ સિલક અથવા તો બેંક સિલકની વાત કરે છે. રોકડ સમકક્ષની વાત કરે છે. તો ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો, એવા રોકાણ જેનું બહુ જ ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે. સેકન્ડ પોઈન્ટ છે એવા રોકાણ જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય. બરાબર છે. અને નંબર 3, જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ બિલકુલ નહીવત હોય. હવે સમજો, જ્યાં રિસ્ક ઓછું હોય ને ત્યાં રિટર્ન પણ ઓછું હોય. અને આવું એક જ જગ્યા પોસિબલ બને છે, એ છે તમે કોઈ પણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એટલે સરકારી જામીનગીરીમાં રોકાણ કરો તો. ઓકે, તો અલ્ટિમેટલી રોકડ સમકક્ષ એટલે એવી મિલકતો કે જેનું બહુ જ સરળતાથી તમે રોકડમાં રૂપાંતર કરી શકો છો. ઓકે, એટલે એવા કોઈ પણ રોકાણો, ફોર એક્ઝામ્પલ એક શેરની આપણે વાત કરીએ તો કોઈ પણ કંપનીએ તમે ઇક્વિટી શેર ખરીદેલા હોય, બરાબર છે, તો ઇક્વિટી શેરનું તમે બહુ જ સરળતાથી રોકડમાં રૂપાંતર કરાવી શકો છો. એક સેકન્ડ છે માર્કેટેબલ સિક્યુરિટી પણ જેને કહેવાય છે. એક છે તમારું બેંકમાં કરાવેલી તમારી એફડી. તો એફડી પર તમે ક્યારે તોડાવીને એનું રોકડમાં રૂપાંતર કરી શકો છો. હવે આ જે ચેપ્ટર છે એમાં રોકડ પ્રવાહ કઈ રીતે તમે જનરેટ કરો છો,
રોકડની આવક અને જાવક કઈ રીતે થાય છે, કયા કયા પ્રકારની પ્રવૃત્તિ કરો છો જેમાંથી તમને રોકડની આવક પણ થશે અને એની સામે જાવક પણ થશે. તો 3 પ્રવૃત્તિ છે જે ધ્યાન રાખજો. કામગીરીની પ્રવૃત્તિ. કામગીરીની પ્રવૃત્તિ એટલે સમજો કે આપણું નફા નુકસાન અને વેપાર ખાતાની અંદર જે બધી એન્ટ્રીઓ આપણે લખીએ છીએ ને એ બધી કામગીરીની બધી પ્રવૃત્તિઓને લગતી કહેવાય. બરાબર છે. તો એમાં આવક અને જાવક આપણે નક્કી કરવાનું હોય એના પરથી. સેકન્ડ છે રોકાણોની પ્રવૃત્તિ. રોકાણ એટલે ખાસ કરીને પાકા સરની મિલકત લેણા બાજુની બધી એન્ટ્રી. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની બધી એન્ટ્રી. રોકાણો એટલે રોકાણ ક્યાં કરશો? મિલકતમાં. રોકાણ ક્યાં કરશો? મિલકતમાં. અને ત્રીજું છે નાણાકીય એટલે પાકા સરની મૂડી દેવા બાજુની એન્ટ્રી, જેમાં રૂપિયા આપણે મેળવીએ છીએ બેંક લોન દ્વારા કે બીજા કોઈ પણ સોર્સિસ દ્વારા. બરાબર છે. એટલે અહીંયા એકચ્યુઅલી આ જે પ્રવૃત્તિ છે ને એ નફા નુકસાનનું પત્રક અને પાકા સરના પત્રક પરથી તૈયાર કરવાનું છે. પણ નફા નુકસાનનું પત્રકમાં કઈ પ્રવૃત્તિ? તો નાણાકીય પ્રવૃત્તિ. પાકા સરામાં રોકાણોની પ્રવૃત્તિ એટલે તમારી મિલકત લેણા બાજુની જે પણ એન્ટ્રી છે એના પરથી તૈયાર થશે. બરાબર છે. અને કામગીરીની પ્રવૃત્તિ એટલે તમારી મૂડી દેવા બાજુની જે પણ એન્ટ્રીઓ છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે આ ચેપ્ટરમાં આ વર્ષે આપણા સિલેબસમાં એક રોકાણોની પ્રવૃત્તિ રાખેલી છે. બરાબર. બાકી બંને ઓપ્શન્સમાં છે. ઓપ્શન્સમાં મીન્સ કે નથી પૂછાવાના એક્ઝામની અંદર. સો આપણે આના પર ફોકસ કરીશું, બહુ ટાઈમ ન બગાડતા. બરાબર. ધ્યાન રાખજો. આના ઇન્ટ્રોડક્શનની અંદર રોકાણોની પ્રવૃત્તિ લખેલું છે અહીંયા. રોકાણોની પ્રવૃત્તિમાં શું આવશે? તો એક તો મિલકતો બાજુની સ્થિર સહાય કે કાયમી મિલકત અને લાંબા ગાળાના રોકાણો. સ્થિર સહાય કે કાયમી મિલકત અને લાંબા ગાળાના રોકાણ. ધ્યાન રાખજો જે ટોપિક એરો કરેલા છે, સોરી અંડરલાઇન કરેલા છે. રોકાણની પ્રવૃત્તિ કે સામાન્ય રીતે પાકા સરવૈયાના મિલકત લેણા બાજુની માંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ છે. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ એટલે પહેલી વસ્તુ આ ધ્યાન રાખજો કે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની એન્ટ્રીઓનો જ સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. પછી આપ્યું છે નેક્સ્ટ લાઈનમાં રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદી અને વેચાણ. સમજો આપણે રોકાણની આવક અને જાવક જોવાનું છે. રૂપિયા આવે છે કે જાય છે, પણ કઈ પ્રવૃત્તિ દ્વારા? રોકાણોની પ્રવૃત્તિ. રોકાણોની પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થશે? તો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની એન્ટ્રીઓ, અને એમાં પણ શું આવશે? તો લાંબા ગાળાની મિલકતો એટલે સ્થિર સહાય કે કાયમી મિલકતો અને બીજા રોકાણોનું ખરીદી અને વેચાણ. ખરીદી કરો તો રૂપિયા જાય તો જાવક થશે, વેચો તો રૂપિયા આવે તો આવક થશે. એના પછી શેનો સમાવેશ નથી થતો? ચેક કરજો. જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. ઓકે. ધ્યાન રાખજો કારણ કે અહીંયા લખ્યું છે લાંબા ગાળાની મિલકતો, સ્થિર સહાય કે કાયમી મિલકતો, તેમાં રોકડ ને રોકડ સમકક્ષ ના જ આવે કારણ કે એ તો ચાલુ મિલકતોની કેટેગરીમાં આવે છે ને. બરાબર છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે લાંબા ગાળાની મિલકતો એટલે એવી મિલકતો જે વેચાણ કરવાના હેતુસર પ્રાપ્ત કરવામાં આવતી નથી. એટલે એવી મિલકત જે વેચવાના હેતુથી ખરીદવામાં આવતી નથી, જેનો ઉપયોગ આપણે ધંધા માટે કરીએ છીએ. બરાબર. જેમ કે પ્લાન્ટ અને મશીનરી છે, બરાબર, મોટર કાર છે, એવી કોઈ પણ સ્થિર સહાય કે કાયમી મિલકત, જમીન, બિલ્ડિંગ લઈ લો, ફર્નિચર લઈ લો, તેનો ધંધામાં ઉપયોગ કરવાનો હોય છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે આવી મિલકતની ખરીદી, અને ધ્યાન રાખજો આવી મિલકતની ખરીદી એ જાવક રોકડ પ્રવાહ તરીકે અને વેચાણ એ આવક રોકડ પ્રવાહ તરીકે ધ્યાનમાં લેવાય છે. મિલકત ખરીદો તો રોકડની જાવક કહેવાશે, મિલકત વેચો તો રોકડની આવક કહેવાશે. મિલકત ખરીદો તો રોકડની જાવક કહેવાશે, મિલકત વેચો તો રોકડની આવક કહેવાશે. અલ્ટિમેટલી મિલકત અંગેના વ્યવહારમાં એ તમે ખરીદી વેચાણ પરથી નક્કી કરી લેજો. બાકી રૂપિયા આવે તો આવક રોકડ. બરાબર છે. આવક રોકડ પ્રવાહ. અને મિલકત વેચો અને રૂપિયા જાય તો તમારો જાવક રોકડ પ્રવાહ. અલ્ટિમેટલી રોકડ આવે તો આવક અને જાય તો જાવક. હવે એ ખબર પડે કે ખરીદી કરો તો રોકડની જાવક થાય અને વેચાણ કરો તો રોકડની આવક કહેવાશે. ઓકે. પછી એના ઉદાહરણ આપેલા છે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો.
આવક ઊભી કરવાના હેતુસર પણ ધારણ કરવામાં આવે છે, તેમનો પણ સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. ઓકે, તો આ એક ટૉપિક છે જેને તમારે કમ્પલસરી 4 થી 5 વખત રીડ કરી લેવાનો. આ જ વસ્તુ છે, આ જ એનું ઇન્ટ્રોડક્શન છે. ઓકે, હવે આ રોકાણોમાંથી મળતી ઉપજ, વ્યાજ, ડિવિડન્ડ કે ભાડાનો પણ સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કે તમે કોઈ વ્યક્તિને લાંબા ગાળાની લોન આપી છે તેના પર મળતું વ્યાજ એ રોકાણની પ્રવૃત્તિમાં જ આવશે. તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા છે એનું ડિવિડન્ડ તો એ રોકાણની પ્રવૃત્તિમાં જ આવશે. તમે કોઈ બિલ્ડિંગ ભાડે આપેલી છે અને એનું ભાડું એ રોકાણની પ્રવૃત્તિમાં જ આવશે. વ્યાજ, ડિવિડન્ડ અને ભાડું. વ્યાજ, ડિવિડન્ડ અને ભાડું. લોન આપેલી હોય તો તેના પર વ્યાજ મળશે, રોકાણ કર્યું હોય તો તેના પર વ્યાજ મળશે, રોકાણની પ્રવૃત્તિમાં આવશે. બરાબર છે. શેર ખરીદ્યા હોય તેમાં રોકાણ કર્યું હોય તેના પર ડિવિડન્ડ મળશે, એ પણ રોકાણની પ્રવૃત્તિમાં જ આવશે. ઓકે, એ જ રીતે કોઈ મિલકત ખરીદી અને ભાડે આપેલી એનું ભાડું પણ રોકાણની પ્રવૃત્તિમાં જ આવશે. બરાબર. આ એની સમરી આપેલી છે, ધ્યાનથી સમજો. આવક અને જાવક. તો સ્થિર મિલકતો, એમાં દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત કોઈ પણ લઈ લો તમે. જો સ્થિર મિલકતમાં તમારી દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતનું ખરીદી કે વેચાણ, તો દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતની ખરીદી કરો તો રોકડની જાવક કહેવાશે. જો અહીંયા લખેલું છે જાવક. અને વેચો તો તમારા માટે શું કહેવાશે? આવક કહેવાશે. હવે આ તો 12થમાં છો એટલે ખ્યાલ આવે કે વેચાણ કરવાથી રૂપિયા મળે આવક કહેવાય, ખરીદી કરવાથી રૂપિયા જાય તો જાવક કહેવાય, વેચાણ કરો તો રૂપિયા મળે તો આવક કહેવાશે, અને ખરીદી કરો તો રોકડ જાય એટલે તમારા માટે શું કહેવાશે? જાવક કહેવાશે. એનો મતલબ કે અલ્ટિમેટલી અહીંયા જે ટોપિક છે તમારો સમજો કે અહીંયા પોઈન્ટની અંદર શું આવશે, તો અહીંયા એક કોમન પોઈન્ટ આવો લખી શકીએ, સ્થિર મિલકતો. સ્થિર મિલકતોની અંદર એની ખરીદી પણ આવશે અને એનું વેચાણ પણ આવશે. પણ હવે ખરીદી કરો તો રૂપિયા ચૂકવવા પડે તો એ આપણા માટે શું કહેવાય? જાવક કહેવાશે. વેચાણ કરો તો રૂપિયા મળે એ આપણા માટે શું કહેવાશે? આવક કહેવાશે. તો આ પહેલો પોઈન્ટ આવી ગયો. શું? સ્થિર મિલકતો. બરાબર છે. એની ખરીદી અને વેચાણ. ખરીદી કરો તો જાવક, વેચાણ કરો તો આવક કહેવાશે. ઓકે. સ્થિર મિલકતો, ખરીદી, વેચાણ. પોઈન્ટ યાદ રાખજો. સ્થિર મિલકતો, ખરીદી અને વેચાણ. સેકન્ડ પોઈન્ટમાં ધ્યાન રાખજો, રોકાણો. પણ રોકાણો એટલે લાંબા ગાળાના. બરાબર છે. એનું પણ ખરીદી અથવા તો વેચાણ. બરાબર છે. ખરીદી કરો તો જાવક કહેવાશે અને વેચાણ કરો તો આવક કહેવાશે. તો સ્થિર મિલકતો, ખરીદી, વેચાણ, રોકાણો, તેની ખરીદી અને વેચાણ. ઓકે. એના પછી ધિરાણ. ધિરાણનો મતલબ શું થશે? લોન કોઈને આપી હોય તો લોનનું તમે ધિરાણ કરો, લોન તમે આપો તો રોકડની જ આવક કહેવાય. લોન તમે કોઈને આપશો, બરાબર છે, તો રોકડની જ આવક કહેવાશે, અને લોન પરત મળશે તો રોકડની આવક કહેવાશે. એટલે ધિરાણનો મતલબ કે આપેલી લોન તમે કોઈને આપો છો તો જ આવક કહેવાશે, અને લોન પરત મળે તો તમારા માટે શું કહેવાશે? આવક કહેવાશે. ઓકે. તો 3 પોઈન્ટ છે: સ્થિર મિલકતો, ખરીદી વેચાણ, લાંબા ગાળાના રોકાણો, ખરીદી વેચાણ, ધિરાણ એટલે લોનનું તમે ધિરાણ કર્યું હોય અથવા લોન આપી હોય ને તેના નાણાં તમને પરત મળે. બસ આ જ પોઈન્ટ તમારે રિપીટેડલી ફોકસ કરવાના છે. એટલે આ સમજો કે આટલો ટોપિક તમે ધ્યાનથી વાંચી લેશો એટલે ખબર પડી જ જશે. જો આવક અને જાવકની પ્રવૃત્તિ તમને આપેલી છે, જોઈ શકો છો. તો મિલકતોની ખરીદી અને વેચાણ, મિલકતોની ખરીદી અને વેચાણ. ઓકે. પછી લાંબા ગાળાના રોકાણોની ખરીદી અને વેચાણ, જો એરો કહીને બતાવેલા જ છે મેં તમને. ઓકે. પછી કોઈને લોન આપી હોય અને લોન તમને પરત મળી હોય. બસ આટલા જ ટોપિક છે. બરાબર. એટલે આ જ ટોપિક આવશે. હા, પણ એટલું યાદ રાખવાનું, ફોર એક્ઝામ્પલ કોઈ મિલકત તમે ભાડે આપી તેનું ભાડું, તો એ તમારી રોકાણોની પ્રવૃત્તિ જ કહેવાશે, કારણ કે એ તમારી આવક દર્શાવે છે. લોન તમે આપેલી હોય તો તેના પરનું વ્યાજ એ તમારી રોકાણની પ્રવૃત્તિની આવક કહેવાશે. બરાબર છે.
તમે શેર ખરીદ્યા હોય તો એના પર ડિવિડન્ડ મળે તો એ પણ તમારી રોકાણની પ્રવૃત્તિની આવક જ કહેવાશે. ખ્યાલ આવશે આ ટૉપિક? બસ આ જ વસ્તુ છે જેના આધારે તમે બહુ જ સરળતાથી નક્કી કરી શકશો કે રોકડ પ્રવાહપત્રકમાં તમારી આવક છે કે જાવક છે. રોકાણની પ્રવૃત્તિ એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની એન્ટ્રી. રોકાણની પ્રવૃત્તિ એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની પ્રવૃત્તિ. હવે આ કન્સેપ્ટ થોડો રોકડ પ્રવાહપત્રકનો જોઈ લઈએ કે રોકડ એ છે રોકડ પ્રવાહ, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહના સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે આમાં છે ને અલગ અલગ પ્રવૃત્તિ છે. એક કામગીરીની પ્રવૃત્તિ છે, રોકાણની પ્રવૃત્તિ છે અને નાણાકીય પ્રવૃત્તિ છે. પણ આપણા સિલેબસમાં આ જ છે, તો આ જ ટૉપિક વિશે આપણે ચર્ચા કરીશું. જે એકચ્યુઅલી આપણે આગળના ફોર્મેટમાં જે વસ્તુ સમજ્યા સેમ વસ્તુ અહીં આપી છે, થોડું શોર્ટમાં આપેલું છે કે રોકાણની પ્રવૃત્તિઓના વ્યવહાર એટલે પાકા સરવૈયાની મિલકત બાજુના વિગતોમાં ફેરફાર ચાલુ મિલકત સિવાય, અને તે મિલકતો સાથે સંકળાયેલી બાબતોમાં થયેલા ફેરફાર. ઓકે, એટલે ખરીદી અને વેચાણ, તેના વ્યવહાર તમને આપેલા છે, ધ્યાનથી સમજી લેજો. એક તો શોર્ટમાં આપ્યું છે મિલકતોનું ખરીદી અને વેચાણ, જો નામ સહિત આપેલું છે આપણને, બરાબર છે. પણ આ જે મિલકત હશે તેમાંથી તમને શું મળી જશે? ભાડું. તે પછી રોકાણની પ્રવૃત્તિમાં આવશે, બરાબર છે. એના પછી સેકન્ડ ટૉપિક આપેલો છે આપણને, એ છે બિનચાલુ રોકાણોનું ખરીદ વેચાણ, બરાબર છે. અને રોકાણ હશે તો પછી શું હશે? રોકાણો પર વ્યાજ હશે, જે આવક કહેવાશે. ડિવિડન્ડ હશે, જે તમારી શું કહેવાશે? આવક કહેવાશે, બરાબર. અને ત્રીજો અને લાસ્ટ પોઈન્ટ આપ્યો છે લોન અંગેનો. લોનનું ધિરાણ, લોન આપણને પરત મળે, લોનનું ધિરાણ અને લોન આપણને પરત મળે છે. ઓકે, તો મિલકતોનું ખરીદ વેચાણ આવશે. મિલકત આવે તો એની સાથેનું ભાડું આપણા માટે આવક થશે. પછી રોકાણોનું ખરીદ વેચાણ હશે તો રોકાણનું વ્યાજ અને ડિવિડન્ડ આપણા માટે આવક કહેવાશે. અને લોનને લગતો ટૉપિક છે કે લોનનું ધિરાણ કર્યું હોય અને લોન તમને પરત મળે. તો આ બધી પ્રવૃત્તિઓ એટલે કે રોકાણની પ્રવૃત્તિઓમાં ગણતરી થશે આની. અલ્ટિમેટલી પાકા સરની મિલકત લેણા બાજુની સ્થિર સહાય કે કાયમી મિલકતો અને રોકાણોને લગતી બાબતો. ખરીદી હોય તો જાવક, વેચાણ હોય તો આવક કહેવાશે. ઓકે, તો આના એક્ઝામ્પલ આપણે કાલના લેક્ચરમાં જોઈશું. બસ ઇન્ટ્રોડક્શન પ્રોપર તમારું કમ્પ્લીટ કરી લેજો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.